હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય, મહાદેવર. અત્યારે ઘરમાં આરામ કરી રહ્યો છું. જો આ છે મારું ઘરનું બેકગ્રાઉન્ડ. તો હવે નથી મારું મોઢું સારું, નથી મારો અવાજ સારો, કે નથી હું સારું બોલી શકતો કદાચ, પણ તોય મોટિવેશન સ્પીકરને સાંભળીને આપણે વિડીયો બનાવવા શરૂ કરી દીધા. હવે વસ્તુ એવી થઈ છે, વિડીયો બનાવ્યા, જૂના હતા એ પોસ્ટ ઠોકી દીધા, ઘણા બનાવી નાખ્યા વિડીયો, હિંમત કરીને પોસ્ટે કરી દીધા આડે ધડ, જેમ આવે એમ ફટાફટ. વ્યૂઝ ના નામે હું, કાં તો મારો ને મારો વિડીયો મેં જોયેલો હોય વ્યૂઝ આવ્યો હોય, કાં બાપાએ કદાચ ક્લિક કર્યું હોય તો વ્યૂઝ આવે, કાં તો પડોશીએ ભૂલમાં ક્લિક થઈ ગયું તો વ્યૂઝ આવે. ભાઈબંધ દોસ્તાર આમ રહેમ રાય કરી આપણે કહીએ ને કે કરો ને લાઈક કરો તો એ વ્યૂ આવે. ને બાપા તેમજ કે તારા વિડીયો જોતો જ નથી હરામખોર, શું હોય તારા વિડીયોમાં, મોરલ તૂટી જાય એમ. મેં વિચાર્યું કે આ હારા મોટા યુટ્યુબર જે છે એ કેવી રીતના કન્ટેન્ટ વાયરલ કરતા હશે, હાલનો એનો વિડીયો જોવે એમાંથી કંઈક શીખવું, કેમ કે એ તો ધુરંધરો છે, નાની મહાત્માઓ. એટલે મેં કીધું જોઈએ, તો વિડીયો જોવાનું ચાલુ કર્યા. પણ બોસ, ત્યાં જે જ્ઞાન મળે ને, એટલે આપણા મગજ ઉપરથી જોયું છે બધું એવું, ટપો જ ન પડે કઈ. અહીંયાથી ગયું ને અહીંયાથી બહાર સીધું. આપણી ગાડી માંડ ધીમે 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 પાટે જતી હોય ને તો સીધી ખાડ દઈને ખાઈમાં ગળી જાય એના વિડીયો જોઈએ એટલે. કેમ કે યુટ્યુબર શું કહે ખબર, आओ बैकग्राउंड म्यूजिक वागतो है दोस्तों, अगर आपको वायरल होना है तो अपना CTR 15% कीजिए और इम्प्रेशन को बढ़ाइए. અલા ભાઈ ભલા માણસ, આ CTR છે હું ઈ તો કયો પેલા, ક્રિકેટ નું કોઈ નવું રન રેટ છે કે ભાઈ સોની ચેનલ પર આવતું ઓલું દયાવાળી CID ચેનલ છે કઈ? આપણને તો ભાઈ એટલી ખબર પડે કે થંબનેલ સારું હોય તો માણસ ક્લિક કરે. આમાં ગણિતના સમીકરણો ક્યાં ઘાલી દીધા તમે યાર, સમજાતું નથી કઈ. ભાઈ બીજો વિડીયો જોયો, તો બીજો તો એનાથી મોટો નાની, એવું કઈ ખબર, અલ્ગોરિધમ કો સમજો. હવે ભાઈ શું કહું, અલ્ગોરિધમ ને સમજીએ કે ઘરનું કરિયાણું સમજીએ? અલ્ગોરિધમ કોઈ માણસ છે હે? ક્યાં રહેશે? એને ચા પાણીના થોડાક ઘૂસ આપીએ તો એ આપણો વિડીયો આગળ મોકલે ખરા? મોકલે? તો પછી ત્રીજો વિડીયો જોયો, આપણે હાર માનવાની, આપણે આગળ આગળ જવાનું છે. પણ ત્રીજો વિડીયો જોયો ને તો અહીં કે ખબર, બી રોલ્સ સારા હોવા જોઈએ, સાઉન્ડ ડિઝાઇનિંગ હોલીવુડ જેવી હોવી જોઈએ, અને કટ એકદમ ફાસ્ટ હોવા જોઈએ. અરે ભાઈ શું વાત કરું, અહીંયા ગામડામાં સિટીમાં રોડ ઉપર ખાલી વિડીયો બનાવીએ ને બ્લોગિંગ માટે, તો પાછળથી છે ને શાકભાજી વાળા બૂમો પડે, 10 કિલો બટાટા, 10 કિલો રીંગણા લઈ જાઓ, લઈ જાઓ ગુવાર, ચોળી, કોથમીર લઈ જાઓ, ચાલો ચાલો જલ્દી વહેલાય પેલા. આમાં હોલીવુડ નું સાઉન્ડ ક્યાંથી ઘુસાડવું? અમારે તો ભાઈ જે છે ને એ પ્યોર છે. અને એડિટિંગના નામે આપણને બસ વિડીયો કટ કરતા અને વચ્ચે એક નાનું એવું મ્યુઝિક મૂકતા આવડે. આમાં આટલા બધા લોચાઓ હે યાર, એ ખબર નથી પડતી કાંઈ, આટલો બધો લોચો હેનો. એટલે મેં તો ભાઈ નક્કી કર્યું કે પેલા એ યુટ્યુબર્સ ધુરંધરો છે ને, જ્ઞાની મહાત્માઓ, એનું જ્ઞાન એને મુબારક. આપણે કોઈ અલ્ગોરિધમના ગુલામ છીએ નહીં, અને બનવું નથી. ટપ્પો પડે તોય ભલે, ન પડે તોય ભલે. આપણને તો ભાઈ જેવું આવડે ને એવું મસ્ત, સાચું અને આપણી દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં વિડીયો પીરવવાનો છે. પબ્લિકને જો આપણી વાતમાં મજા આવશે, આપણી મહેનત દેખાય, તો પેલા ધુરંધરોનો ગ્રાફ અને ચાર્ટની છે ને આપણને જરૂર નહીં પડે, અને એની વગર જ પબ્લિક આપણને અહીંયા માથે બેહાડી દે. શું કેવું તમારું, બરાબર ને? સાચી વાત છે કે નહીં? સાચું હોય તો જો કહેવાનું, બાકી મને ટોકવાનો કે નહીં આ વસ્તુ ખોટી છે. હાલો હવે હું જાઉં છું, મારો નવો વિડીયો મૂક્યો ને આજે સવારે એ જોવા, ચેક તો કરવો પડે ને કે અલ્ગોરિધમ ભાઈ છે એ મારી ઉપર કૃપા કરી છે કે હજી ગુસ્સામાં જ છે એમ. હું વિડીયો જોવો પડે મારે, અલ્ગોરિધમમાં છે કે નહીં એમ. તો જો આ કંઈક આ બધા યુટ્યુબર્સ છે જે ધુરંધરો છે, નાની મહાત્મા, ઇન્સ્ટાગ્રામમાં જે XYZ મોટા મોટા શેઠિયાઓ, એની કઈ માહિતી તમને મગજમાં પલ્લે પડે ને તો કોમેન્ટમાં મને જરા કહેજો તો ખરા. અને જો આ પહેલી વસ્તુ,
સબસ્ક્રાઇબ ચેનલ મારી કરો ને એમાં કોઈ એલ્ગોરિધમ નથી નડતું. દબાવી દેજો ફટાફટ શાંતિથી, નહીતર મજા નહીં આવે ભાઈ. એ ચોખ્ખી વાત છે. રિક્વેસ્ટ છે હો ભાઈ, રિક્વેસ્ટ ભાઈ તરીકે રિક્વેસ્ટ છે કે સાથ આપો. સલાહ સલાહ તો ગામ વાળા આપે જ છે, તમે સાથ આપો યાર. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો.